પથરીની સારવાર પથરી જેટલી કોમન છે એટલી જ કોમન એની ગેરમાન્યતાઓ છે, કારણ કે દરેક વખતે પથરી સરખી હોતી નથી અને એની ટ્રીટમેન્ટ પણ સરખી હોતી નથી. પથરીના પ્રકાર અને પથરીના લોકેશન પ્રમાણે એની ટ્રીટમેન્ટની ઓપ્શન્સ બદલાય છે. મુખ્યત્વે પથરી કાં તો બે ટાઈપની હોય છે. જ્યારે પથરી નાની હોય ત્યારે દવાથી નીકાળવાની સારવાર આપણે એડવાઇસ કરી શકીએ છીએ, જેમાં વધારે પાણી પીવાની સલાહ આપવામાં આવે છે, પેઇન કિલર્સ આપવામાં આવે છે જે રેગ્યુલેટેડ માત્રામાં આપવામાં આવે છે જેથી કિડનીને નુકસાન ના થાય. સાથે સાથે એન્ટીબાયોટિક્સ અને કિડનીને ધક્કો મારે એવી દવાઓ એમને આપવામાં આવે છે. હવે જો મોટી પથરી હોય અથવા તો સિમ્ટમ્સ વધારે હોય અથવા તો રિપોર્ટ્સ એટલા ખરાબ હોય કે અથવા કિડની ઉપર જોખમ વધારે હોય તેવા કિસ્સાઓમાં આપણે પથરીને સર્જરીથી નીકાળવી જરૂરી છે. સર્જરી સિવાય આપણી પાસે એક બીજો ઓપ્શન છે જેને કહેવાય એક્સ્ટ્રા કોર્પોરિયલ શોક વેવ લિથોટ્રિપ્સી. આ પદ્ધતિમાં બહારથી શોક વેવ દ્વારા કિડનીમાં રહેલી પથરીને તોડવામાં આવે છે અને તૂટેલી પથરી પેશાબ વાટે નીકળી જાય છે. સર્જરીવાળી પદ્ધતિઓની વાત કરીએ તો બે ટાઈપની મુખ્ય પદ્ધતિઓ છે. એક પેશાબના રસ્તે નીચેથી દૂરબીન વડે પથરી નીકાળી શકાય છે, જે પેશાબની નળીમાં ફસાયેલી પથરી માટેની પદ્ધતિ છે. જ્યારે પથરી કિડનીમાં હોય અથવા તો ખૂબ જ મોટી હોય ત્યારે કિડનીમાં કાણું પાડીને પાછળથી દૂરબીન વડે હોલ કરીને અને લેઝરથી પથરી તોડીને નીકાળવામાં આવે છે. આપણે ડિસ્ક્રાઇબ કરેલી એક પણ પદ્ધતિમાં શરીર ઉપર ચેકચાક થતી નથી અને આ બધી જ લેટેસ્ટ પદ્ધતિમાં પથરીઓનો સંપૂર્ણપણે નિકાલ શક્ય છે.